આનું નામ ચેતનાબેન છે, એનું સસરું કુંવારા છે. કુંવારાથી રહેતા હતા સુરતમાં. સુરત એમની મજૂરી કરે છે. પછી એમને મજૂરી કરતા હતા, એમને પેટમાં દુખતું હતું, તો સુરતમાં ડૉક્ટર જોડે બતાવ્યું, તો સુરતવાળા ડૉક્ટર સાહેબે એવું કીધું કે એમને લેવરનો સોજો છે. એમને દવા લઈ અને ઘરે આવ્યા તો એમથી કોઈને સારું થયું નહીં. તો પછી એમને પ્યોરમાં આવ્યા. પ્યોર એને મમ્મી પપ્પાને જણાવ્યું કે મારે પેટમાં દુખાવો થાય છે. તો એને મમ્મી પપ્પા લઈ ગયા ડૉક્ટર જોડે. તો ડૉક્ટર સાહેબે એવું કીધું કે અમને ગોઠ છે, તો તમે સારા ડૉક્ટર પાસે બતાવી લો. તો અમે સતત પછી કોઈ કયું કાર્ડ કરાયું. કાર્ડમાં તો કે આ મોટું ભારે ઓપરેશન છે, તો કાર્ડમાં થશે નહીં. તો અમે સાહેબને એનો નંબર લીધો. સાહેબને મને જોડે પાલનપુર મૂક્યા. તો સાહેબ જોડે આવ્યા તો સાહેબે જોયું, ટીવીમાં જોવાયું અને રિપોર્ટ કરાયા. તો સાહેબે રિપોર્ટ જોઈને કે એને ગોઠ છે, 3.5-4 કિલોની ભારે ગોઠ છે. તમારે ઓપરેશન કરવું તો કરીશ, કરવું હોય તો તમારે અહીંયા કરાવો, અને તો સતત જવું હોય તો અમદાવાદમાં સિવિલમાં જઈ શકો છો. તો ના, અમે કે સાહેબ અમારે સિવિલમાં જવું નથી, અને તમે અહીંયા કરો તો અમારે તમારા જોડે ઓપરેશન કરાવવાનું છે. તો સાહેબ કે સારું. તો અમારે રિપોર્ટ કરી અને સાહેબે અમને અહીંયા દાખલ કર્યા. અને બીજે દિવસે સાહેબે એને ખૂન 6 બોટલો ચડાવી. ખૂન નહોતું, 6% હતું, 12% કરીને ઓપરેશન કર્યું. તો બહુ ભારે ઓપરેશન હતું. તો સતત બધા સાહેબો, આખા દવાખાના સ્ટાફ, સાહેબો બધી બહેનો બીજી બધી સારવાર કરી અને સરસ ઓપરેશન કર્યું. અને 3.5 કિલોની ગોઠ કાઢી અને એટલું સરસ ઓપરેશન કર્યું તો બેન ચાલતા થઈ ગયા.